મારા વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. આમોસ તેનું 8 અધ્યાય અને 11-12 કલમ આપણે સાંભળીએ. પ્રભુ યહોવા કહે છે, જુઓ, એવા દિવસો આવશે કે જે વખતે હું દેશમાં દુકાળ મોકલીશ, અન્નનું દુકાળ નહીં કે પાણીનું નહીં, પણ યહોવાનું વચન સાંભળવાનું દુકાળ મોકલીશ. તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી ને ઉત્તરથી તે છેક પૂર્વ સુધી ભટકશે. યહોવાનું વચન શોધવાને તેઓ અહીં તહીં દોડામદોડ કરશે, પણ તે તેઓને મળશે નહીં, એવું પરમેશ્વરનું વચન કહે છે. મારા વહાલા ભાઈ બહેનો, માટે આપણે અત્યારે જ પરમેશ્વરનું વચનનો સંગ્રહ કરીએ અને વચનનો સદા વાંચીએ, પાડીએ, દેવને ભજીએ, નમીએ. માટે દેવ આવે અને દેવનો વચનનો દુકાળ પડે તે દિવસે આપણા હૃદયમાં વચનો રહેશે, તો આપણને કશું ખોટ પડશે નહીં. પરમેશ્વરના આધીનમાં રહે, વચનના આધીનમાં રહે, દેવની ઈચ્છા પ્રમાણે કરીએ. મારા વહાલાઓ, પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. આમેન. મારા વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. આમોસ તેનું 8 અધ્યાય અને 11-12 કલમ આપણે સાંભળીએ. પ્રભુ યહોવા કહે છે, જુઓ, એવા દિવસો આવશે કે જે વખતે હું દેશમાં દુકાળ મોકલીશ, અન્નનું દુકાળ નહીં કે પાણી